સગીરા પર દુષ્કર્મનો મામલો, ગર્ભવતી બનતા પરિવારજનોની ફરિયાદ બાદ 2 શખ્સોની ધરપકડ। વડોદરા શહેરમાં સગીરા પર દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે। સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવવામાં આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી। મળતી માહિતી મુજબ સગીરા ગર્ભવતી બનતા પરિવારજનોએ ઘટનાની જાણ થઈ હતી। બાદમાં પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો। ફરિયાદના આધારે મકરપુરા પોલીસ સ્ટેશન તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ મામલે પંકજ પરમાર અને જતીન ઉર્ફે આદેશ ગોહિલ નામના 2 શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા આરોપીઓ સામે સગીરા પર દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનામાં હકીકત એવી છે કે મકરપુરા પોલીસ સ્ટેશનને એસએસસી હોસ્પિટલથી એક વરદી મળેલી, જેમાં ભોગ બનનાર 18 વર્ષથી ઊંચી ઉંમરની છે અને ગર્ભવતી છે। એ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ એસએસસી હોસ્પિટલ પહોંચીને ભોગ બનનારની મહિલા અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ભોગ બનનારના જણાવ્યા મુજબ તે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને એ નોકરી પર રાખનાર બોસ એના દ્વારા એની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો અને તેને ગર્ભવતી બનાવવામાં આવેલી છે। એ જે એમના બોસ છે એ પંકજભાઈ રમેશભાઈ પરમાર, તો આ બાબતે કુલ 2 આરોપીઓની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં ભોગ બનનાર જે જગ્યાએ નોકરી કરે છે એના બોસ પંકજભાઈ રમેશભાઈ પરમાર અને બીજા એમના મિત્ર જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, બંને આરોપીઓની મકરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1) તથા પોક્સોની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે।